ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની જાહેરાત કરી દેવામાં આવી છે। 19મી ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ 20મી ફેબ્રુઆરીના રાજ્ય સરકારનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે। 40 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રમાં અડધો ડઝન વિધેયક અથવા તો સુધારા વિધેયક પસાર કરવામાં આવશે। નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે ગુજરાત સરકારનું 3,32,465 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું હતું, જેમાં મહિલાઓ, કિશોરીઓ, બાળકો, કુપોષણ, શિક્ષણ જેવા અનેક ક્ષેત્રો માટે જાહેરાતો કરવામાં આવી હતી। આગામી બજેટ સત્ર દરમિયાન આખરે થયેલા જંત્રી દરની જાહેરાત કરવામાં આવશે। જમીનની માર્કેટ વેલ્યુ તથા ડિમાન્ડને આધારે જંત્રીના દરોમાં યોગ્ય ફેરફાર કરવામાં આવશે। ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તારીખ 19 ફેબ્રુઆરીના રોજ માન્ય રાજ્યપાલ શ્રીના સંબોધનથી બપોરે 12 કલાકે ચાલુ થશે। તારીખ 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે, તેમજ તારીખ 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી ગુજરાત વિધાનસભાના સત્રનું કામકાજ ચાલશે।